આ યમુનાના વિષયુક્ત જળથી અજગર બનીને આવેલા અઘાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, વીજળીથી, દાવાનળથી, વૃષભાસુરથી, વ્યોમાસુરથી ઇત્યાદિ દૈત્યોને અવારનવાર અમને બચાવ્યા છે. એક ગોપી કહે, હે સખી, ત્યારે તો અમને બચાવ્યા છે, પણ અત્યારે આપને વિરહની વેદનામાં મારે છે. હે નખલુ ગોપિકા નંદનો જ ભવા. એક ગોપી કહે છે કે આ નંદનો દીકરો જ નથી. કારણ કે નંદનો દીકરો નંદ બીજાને આપે, આનંદ આ તો વિરહની વેદના આપે છે. ભગવાન પણ હસતા હસતા કે વાત સાચી છે, હું નંદનો જ નથી, હું તો વસુદેવજીનો દીકરો છું. નખલુ ગોપિકા નંદનો જ. આ માત્ર યશોદાના નંદ ના પુત્ર જ નથી, આ તો પ્રાણીઓના નાથ છે. બ્રહ્માજીની પ્રાર્થનાથી જ વિશ્વનું રક્ષણ કરવા માટે યદુવંશમાં અવતરણ થયા છે. હે વ્રજવાસી ને દુખી કર રહે, હે વીર શિરોમણી, આ તમારી મંદ મંદ મુસ્કાન એક ઝલક ભક્તોના માન અને મદને હરણ કરવા માટે પ્રાપ્ત છે. તમારા ચરણ એ પાપ કર્ષણ છે, પાપને નાશ કરવા વાળા છે. આ તમારા ચરણ એ કેવા છે? ચરણનો મહિમા. આપકે ચરણ, તમારા ચરણ કેવા છે? આપના ચરણ શરણાગત પ્રાણીઓના પાપ નાશ કરવા વાળા. આપના ચરણ એ સાધારણ નથી, લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. આ ચરણ ફણીફણાર પિતામ, કાલિય નાગ ઉપર આ ચરણ છે, અને કાલિય નાગ ઉપર આ ચરણનો જ્યારે સ્પર્શ થયો, એ ચરણથી જ એ કાલિય નાગનો નિગ્રહ થયો છે. હે નાથ, હે નાગ ન થયા, તમને જો આ નાગ ઉપર નાચવાની જ જો આવો આનંદ આવતો હોય તો એક કામ કરો. હે યદુવંશ શિરોમણી, ગોપીઓ કહે તો એક કામ કરો, અમારા હૃદય ઉપર તમારા ચરણ પધરાવો. કેમ? કારણ કે તમારા ચરણ અમારા હૃદય ઉપર પધરાવો, કારણ કે આની અંદર બે સર્પ રહે છે. અમારા હૃદયમાં બે સર્પ છે, એક છે દર્પ, એક કંદર્પ. દર્પ અને કંદર્પ નામના બે સર્પ રહે છે. હે યદુવંશ શિરોમણી, તમે એ તમારા ચરણ છે ત્યાં પધરાવો. દર્પ એટલે અભિમાન અને કંદર્પ એટલે કામ. અમારા હૃદયમાં આ બે સર્પ અમને હેરાન કરે છે, વારંવાર દંશ દે છે. કામનાઓ વારંવાર દંશ દે છે, અભિમાન અમને વારંવાર દંશ દે છે. તો હે પુરુષ શિરોમણી, તમારા એ ચરણ અમારા હૃદય ઉપર પધરાવો.